આપણી સાથે સુખીબેન છે. સુખીબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેમ આપણી ટ્રીટમેન્ટનો અનુભવ રહ્યો અને હવે કેમ છે, બરાબર? સુખીબેન ક્યાંથી આવ્યા બા? વેરાવદરથી સાહેબ. વેરાવદર, સુરેન્દ્રનગર જિલ્લો. જિલ્લો. અચ્છા, શું તકલીફ થતી હતી બા? સુખીબા કહેશો? હા સાહેબ, મને આ બીજું ત્રીજું મણકું ની નસ દબાતી આ ધોરી. હા, ઈ સાહેબ હવે મને હાવ સારું થઈ ગયું. હવે સારું થઈ ગયું. હા, અને હવે બા આમ તકલીફ થતી તકલીફ શું થતી? મને આમ ચક્કર ચડતા, ઉલટી થાય એવું થાતું. હા. પછી માથું બહુ દુખતું, ઉતરતું નહોતું, કોઈનું બોયલું ગમતું નહોતું. માથું દુખે, ચક્કર આવે, ઉલટી થાય એવું એવું થાય, બરાબર. હા, એ હવે બધી તકલીફ મટી જાય એ સાહેબ. બધું સારું થઈ ગયું, હાવ બરાબર. સારું થઈ ગયું. અને તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બા? મને લગભગ દોઢ વર્ષથી થતી હતી દોઢ સાહેબ. વર્ષથી હા. થતું, બરાબર. પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું ખરી બા? હા સાહેબ, અમે સવામાં લીધી હતી દવા હા, ન્યુરોસર્જન ની. બરાબર. તો શું પણ કહેતા ડોક્ટર? ઈ સાહેબ કે ઓપરેશન નું કીધું. ગાદી ખસી ગઈ, નસ ગાદી દબાઈ ગઈ ખસી, છે, નસ ઓપરેશન દબાઈ કરવું પડશે ગઈ. એવું. હા, એવું કીધું સાહેબ. બરાબર છે. પણ અમને ઓલા ઉમેદસિંહ રાજપૂત છે ને અમારા ગામના, એમને કીધું કે તમે અમારે હારે એકદાન આવો, બરાબર, પાથરું ઓપરેશન ન કરાવશો. બરાબર છે. પછી અમે એમની હારે આવ્યા, એટલે અમને રાહત થઈ, એટલે પછી અમે આવ્યા સાહેબ, એટલે અમને સારું થઈ ગયું. સારું થઈ ગયું, બરાબર છે. અને બા 21/12 આપણે પહેલી વખત તમે આવ્યા હતા, બરાબર? 21/12 આપણે પહેલું સેશન કર્યું હતું. આજે 1 2 3 4 5 6 અને 7, આજ તો તમે 7 વખત તમે આવ્યા બા. હા, 7 સેટિંગ કર્યા. હવે કેટલું સારું કહ્યું કહો સુખીબા? હાવ સારું સાહેબ. હાવ સારું, કોઈ તકલીફ નહીં, કઈ બરાબર? તકલીફ નહીં હવે સાહેબ. તમને તકલીફ શું હતી? જો આપણે છે ને 5મો 6થો 6થો 7મો મણકો આપણા MRI ની અંદર આ મણકામાંથી ગાદી ખસી ગઈ. ગાદી ખસી આ નસને દબાવી દીધી હતી, હા. બરાબર? આ નસ દબાવવાના હિસાબે ટૂંકમાં તમને ચક્કર આવે, ઉલટી થાય, ઉબકા થાય, એ બધી તકલીફ ટૂંકમાં નસ દબાવવાના હિસાબે તમને માથું દુખતું, બરોબર? આ નસ દબાવવાના હિસાબે આ બધી તકલીફ થતી હતી. આપણે શું કર્યું? આજે ગાદીઓ ખસી હતી, એ ગાદીઓને થોડીક સેટ કરી અને આ નસો છૂટી પાડી. આ નસો છૂટી પડી ગઈ એટલે આપણને જે દબાણ આવતું હતું એ મટી ગયું. દબાણ મટી ગયું, આપણો એક્સરે સારો આવી ગયો. હમણાં આપણે ગયા વખતે એક્સરે કરાવ્યો હતો. આ પોટ વ્યાસ તો ન્યા જ પડાવવા છે. જી, હા, કે સાહેબ અમે અત્યારે કસરતમાં જાવી, હવે આમાં કઈ ફેરફાર હે કે બરાબર. ઓપરેશન કરવું જ જોઈશે? ના ના, તો એ સાહેબે ખુદ એમ કીધું કે એકદમ સારું હે, તમે હવે એક આંટો કે બે આંટા કે જઈ આવો. બરાબર. તમે પાછું જ્યાં ડોક્ટર ને ગયા હતા ત્યાં ન્યાય ડોક્ટર બતાવતા. એમની પાસે જ પડાવી. જી. પછી સાહેબે જ કહી દીધું તમને કે હવે વાંધો હા, નથી. હાવ સારું છે. દબાણ ત્યાંથી મટી ગયું, નસોનું દબાણ મટી ગયું એટલે આપણે સારું થઈ ગયું, બરાબર? અને સુખીબા કેવી લાગી તમને અમારી સારવાર બા? બહુ સારી લાગી સાહેબ. વગર ઓપરેશન મટી ગયું. એમે ભગવાન માની સાહેબ તમને. સારું તો ભગવાન કરે, આપણે મહેનત કરવાની હોય બા. સારું ભગવાન જ કરે બા, આપણાથી ન થાય. ભગવાન હું તો માનું સાહેબ. મને આ મટ્યું ને એટલે હું તો એમ કહું કે હારામાં હારું કહેવાય લો સાહેબ. ઘણું સારું થઈ નકર ગયું. હું રોઈતી હતી સાહેબ, રાતે ઉઠીને રોવું. એટલો દુખાવો હા, એટલો દુખાવો થતો મને. પણ હવે સારું થઈ હું ગયું. ન ગમે, બેહવું ન ગમે. બેહવું તોય આમ ચક્કર ચડીને સાચું. બધું બંધ થઈ ગયું ને? બધું બંધ થઈ ગયું સાહેબ. અને અમીરભાઈ પણ છે. અમીરભાઈ, શું કહેશો તમે અમારી સારવાર બાબત? ના, બહુ સારી સારવાર સાહેબ, એકદમ સારું. અમારા માટે તો એમાં જે ઓપરેશન પછી મેં કીધું આ વ્યક્તિ તો આને સહન કરવું જ બહુ છે, બરાબર. હવે પછી આ ઉમેદસિંહે કીધું કે મને ક્યારે ગણ પડ્યો હોય સારો, તમે હાલો કાકા એક જ લાવો. અને મારે એ વાડીના પાડોશી હતા, એટલે ભેરિયારો નીકળ્યો હતો. તો એના હિસાબે એમાં આવ્યા. પણ અમારામાં અમે બીજા 2-5 જણાને કહેશું કે ઓપરેશન કરતા આ કરો. ના ના, સાચી વાત. એની રિઝલ્ટ તમે પોતે અનુભવ્યું છે, બરાબર? પોતે જોયું. હા, એમ કે ઓપરેશન જેવી સ્થિતિ આપણે ઓપરેશન વગર સારું કરી નાખ્યું સાહેબ. અમારે સવારે ઓપરેશન કરવા જવાનું જ હતું. હું તો એમ કહું ભગવાન તમને 100 વર્ષના કરે ને આથી ને જાજે રહ્યો. તમે હારા થઈ ગયા, એ વસ્તુ મહત્વની છે, બરાબર? અમે તો એમ કહીએ સાહેબ. આ કસરતનું નકર અમારે તો ગામ સેટું પડે એટલે અમને બધા એમ કહેતા કે ઓપરેશન કીધું અહીંયા તમે કસરતમાં જાવ ઈ છે માટે. અને તમે આવા આટા ગાડી લઈને જાવ અમારે એના માટે હારું. તમારો કઈ લાંબો ખર્ચો નથી, પણ અમારે જવા પણ સેટું પડી જાય સાહેબ. સારું થઈ ગયું, એ વસ્તુ મહત્વની. 3 વાગે 2:30 વાગે જાગ્યું સાહેબ. તારે અહીંયા કોઈ કેવું રાખવું ભાઈ? કેવું રાખવું? ચાલો.
બસ હવે કોની પર ફોન હવે આ છે બધું મોટું નો